વડોદરાના નિઝામપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। એસટી ડેપોમાં ચાના સ્ટોલમાં યુવકોએ બબાલ કરી હતી। જૂની અદાવતમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે ત્રણેય હુમલાખોરને ઝડપી પાડ્યા છે। પોલીસે હુમલાખોરોની શાન ઠેકાણે પાડી છે તો પોલીસે આરોપીઓની જાહેરમાં સરઘસ કાઢ્યું। એક આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હોવાનો આરોપ પણ લાગ્યો છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે। તો એસટી ડેપોમાં ચાના સ્ટોલ પર યુવકો દ્વારા બબાલ કરવામાં આવી હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ ઘટના કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલથી જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે પરમ દિવસ રાતની છે। આ પરમ દિવસે રાત્રે કેટલાક માથાભારે તત્વો જે છે તે નિઝામપુરા ડેપો ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ એક યુવક સાથે મારામારી કરી હતી। એવી માહિતી મળી રહી છે કે જે યુવક સાથે મારામારી થઈ છે તેની સાથે થોડા સમય અગાઉ આ જે હુમલાખોરો છે તેમની તકરાર થઈ હતી અને જૂની અદાવતને દાજમાં રાખીને આ જે માથાભારે તત્વો છે તેમના દ્વારા યુવક પર હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે માથાભારે તત્વો કઈ હદે બેફામ બન્યા છે અને જાણે પોલીસનો કોઈ પણ જાતનો ડર ના હોય તે રીતે જીવલેણ હુમલો જે છે તે કરી રહ્યા છે। ત્યારે ફતેગંજ પોલીસે એ જે આરોપીઓ છે તેમની સામે ખૂનના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ તેમનો વરઘોડો કાઢ્યો હતો। સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ તો કરી લીધી પોલીસે, વરઘોડો કાઢીને એસટી ડેપોમાં લઈ જઈને ઉઠક બેઠક પણ કરાવી દીધી। પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું માત્ર પોલીસ દેખાડા માટે કામગીરી કરે છે? કારણ કે એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે ફતેગંજ પોલીસ જે છે તે એક આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપતી હોય તેમ લાગી રહ્યું છે। લોકઅપની બહાર જે છે તે આરોપી બેઠો છે, તેની સાથે તેના 2-3 મિત્રો બેઠા છે અને તે હોટલનું ભોજન જમી રહ્યો હોય ત્યાં પ્રકારનો વિડીયો જે છે તે વાયરલ થયેલો છે। એના કારણે ફતેગંજ પોલીસે જે કામગીરી છે તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। કોમલ, હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરો સક્રિય થયા છે। શહેરના છાણી ગામ વિસ્તારમાં મહાકાળી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરોએ મોટો હાથફેરો કર્યો હતો। અજાણ્યા તસ્કરોએ મંદિરમાં ઘૂસી માતાજીના પાદુકા અને તલવારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। વિસ્તારમાં ચોરીની ઘટનાને લઈને ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે। તો મંદિરમાં ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો તસ્કરોનો આતંક વડોદરા શહેરમાં વધતો જઈ રહ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અમદાવાદના સેટેલાઇટ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। નારાયણ દંપતીને ડિજિટલ અરેસ્ટ થતા બચાવ્યા હતા। 15 લાખની એફડીના પૈસા આરોપીઓ ઉપાડવા જતા હતા અને પહેલા પોલીસ પહોંચી ગઈ હતી। 36 કલાક સુધી દંપતીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। 2006થી અમેરિકામાં સ્થાયી થયેલા રાજેન્દ્ર શેઠ બીમારીના કારણે છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહે છે। તો નરેશ ગોયલ કેસમાં સંડોવણી હોવાની વાત કહી દંપતીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। સેટેલાઇટ પોલીસે સમયસર પહોંચી દંપતીને બચાવી લીધા હતા। અમો લોકોને ઓચિંતો 25 તારીખે સવારમાં ફોન આવેલ અને એમ કહેવામાં આવ્યું કે તમારે નરેશ ગોયલના જે ફ્રોડ કરેલો છે મની લોન્ડરિંગનો, એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર એફઆઈઆર દાખલ કરેલ છે। પહોંચ્યા ત્યારે આનો ફોન ચાલુ જ હતો। ડિજિટલ એરેસ્ટ કર્યો તો પછી એને ખબર પડી કે ભાઈ પોલીસ આવી ગઈ છે એટલે એને ગાળાગાળી કરી પછી ફોન મૂકી દીધો। ફોન ફરીથી આવવાની શક્યતા હતી અને એમના ખાતામાં 15 લાખ રૂપિયા એફડી હતી એ ઉપાડી લીધેલી હતી। એટલે જો એ પૈસા જાય તો એક સામાન્ય નાગરિકના પૈસાની છેતરપિંડી થવાની પૂરી શક્યતા હતી। એટલે ત્યાં માણસો રાખી અને એ મોબાઈલ બંધ કરાવ્યો, બેટરી કાઢી અને સ્વિચ ઓફ કર્યો, એફડીના પૈસા સિક્યોર કરાવ્યા, રાત્રે ને રાત્રે બેંકમાં જાણ કરી અને આખું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું કે જેથી પૈસા ના જાય। અમદાવાદના પોશ ગણાતા એવા સેટેલાઇટ વિસ્તારમાં એક ફ્લેટમાં ધમધમતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। પોલીસ ગિરફ્તમાં આવેલા આરોપીઓ છેતરપિંડીની સાથોસાથ નશાનો કારોબાર પણ કરી રહ્યા હતા।
પોલીસે બાતમીના આધારે સુદર્શન ફ્લેટમાં દરોડા પાડ્યા અને ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ હતી. અહીં માત્ર બોગસ કોલ સેન્ટર જ નહીં પણ વિદેશી હાઇબ્રિડ ગાંજાનું વેચાણ પણ થઈ રહ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસે 126 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી કોઈ હાઈ પ્રોફાઇલ ક્રાઇમ ડ્રામા જેવી છે. આ શખ્સો કેલિફોર્નિયા રજિસ્ટર્ડ ઈ-સિમ દ્વારા યુએસએના નાગરિકોને લોન આપવાના બહાને ફોન કરતા અને લોન આપવાના બહાને એડવાન્સ ડોલર પડાવતા હતા. આ ગેંગના 4 સાગરીતોને સેટેલાઇટ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં મુખ્ય આરોપી કૃણાલ દેસાઈ ઉર્ફે સાહિલ દેસાઈ સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, ઉઘરાણી અને એટ્રોસિટી જેવા કુલ 13 ગુના નોંધાઈ ચૂક્યા છે. 4 ઈસમો હતા, એમની પાસેનો સરસામાન ચેક કરેલો અને આ સરસામાન ચેક કરતા તેમાં એમની પાસેથી હાઇબ્રિડ ગાંજો 126.840 ગ્રામ, જેની કિંમત 4,43,940 રૂપિયા જેટલી થાય છે, એ ગાંજો મળી આવેલો. સિમ કાર્ડથી એ લોકો ત્યાં યુએસ સિટીઝન જોડે વાત કરતા હતા અંગ્રેજીમાં અને એમને લોન અપાવવાના બહાને તમારી લોન આટલી સેન્શન થશે અને તમારે આટલા પેમેન્ટ કરવું પડશે એડવાન્સમાં, એ રીતે વાત કરીને એમની જોડેથી એ પૈસા પડાવતા હતા.